અમે ભાઈ અંદર આવતા હતા ત્યાં અમને જો હરણ દેખાય. બીજું એક વાહન છે લીલી મોટા સિંહ વાળું ક્યાં ગયું? એ જો રહ્યું. જય હનુમાન દાદા, અખંડ જ્યોત. જય હનુમાન દાદા. તમારી ગમે એ મનોકામના હોય મનની તો તમારે પૂરી થાય છે. બરાબર. હનુમાનજીને કીધું તમારી મનોકામના પૂરી થાય છે. વાહ, કેટલા વર્ષ જૂનું છે? બહુ જૂનવાણી છે. હા, બહુ જૂનવાણી સ્વયંભૂ છે. પછી તો જેમ જેમ સાધુ આવતા જાય એમ એમ ડેવલપ કરતા જાય એવી રીતે છે. બરાબર. અમે જંગલમાં વન ભોજનની મજા માણી રહ્યા છે. અમે લઈ આવ્યા હતા પાર્સલ, ગુજરાતી થાળી, રોટલી, ઊંધિયું, ચણાની દાળ, બટેટાનું શાક છે, ચણાની દાળ છે, દાળ ભાત છે. જુઓ વાંદરા સિંહ ક્યારેક દર્શન મળી જાય પછી અમને ક્યાંય દેખાણો નહીં, કારણ કે અમે આવ્યા તો સિંહ વયો ગયો. હેલો મિત્રો, જય માતાજી, જય મુગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું ગિરનારની ગોદમાં અને મારી સાથે છે દીપકભાઈ. દીપકભાઈ, જય જલારામ. જય જલારામ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે તમે પેલા મને ક્યાં લઈ આવ્યો છો એ પેલા કયો? આપણે જયસિંહ બધું બતાવી કહી દેવું છે અગાઉ. કયો સરકડિયા હનુમાન હાય ભાઈ, ગિરનારની ગોદમાં. હો બાપા, જય ગિરનારી, જય ગિરનારી, જય શ્રી રામ. આમ જોઈ લ્યો નજારો તો જોવો પડે તમે. આમ આ પર તમે જંગલમાં મને લઈ આવ્યો છો. આ કયું ગામ છે? સુખપુર, આ માલીડા, મલીડા. આ વિસ્તાર આખો આ ગિરનાર પર્વત છે એ કેટલા કિલોમીટરની રેન્જમાં છે? 50 કિલોમીટરની રેન્જ છે આખી. 50. હા. અત્યારે અમે ભાઈ શું કહેવાય, આપણે જે ગિરનારની પરિક્રમા તો લોકો કરતા હોય 36 કિલોમીટર હોય છે અંદર. બહારની ભાગ 50. બહારની ભાગ 50 કિલોમીટર. આ પાછળનો ભાગ છે આપણે ગિરનારનો. ઓહો, લોકેશન એટલે ભાઈ એક નંબર છે. પણ આપણે અત્યારે ગિરનારથી બેક છીએ, પાછલા ભાગમાં છે ને, પાછળના ભાગમાં આફ્રિકાનું જંગલ. અરે. આ ગિરનારનું જંગલ બતાવ્યું. ગિરનારનું જંગલ છે, ગિરનારની ગોદમાં અત્યારે આપણે છીએ. અને હજી જ્યાં મેચ થાય જઈશી તો તમે જોઈજો બધા. આગળ મોજ જ આવે. આગળ દીપકભાઈ કંઈક નવું દેખાડશે, જોશું આપણે. બધાને નવું અહીંયા જોતું હતું. આપણા પણ સબસ્ક્રાઈબર છે હો, એ આજ તમને બતાવીશ. માલીડા ગામના વતની છે અને આપણા વિડીયો જોવે છે, તો એમને પણ આજે આપણે મળશું ને સાથે બધા જાશું અમે સરકડિયા હનુમાનજીના મંદિરે. તો મોજ કરશું ને મજા કરશું. જય બાલાજી. જો સામે બોર્ડ આવ્યું છે, સરકડિયા હનુમાન સરકડિયા હનુમાન તરફ જવાનો રસ્તો. આપણે આગળ અંદર જવાનું છે ભાઈ ને ભરતભાઈ રાજુભાઈ પાસે. અંદર જવું છે. માલીડા ગામ છે, સરકડિયા હનુમાન મંદિર તરફ આ બાજુ જવાનું છે. પહેલા આપણે આપણા મિત્રને મળી ગયા. ભાઈ અત્યારે અમે માલીડા ગામે પહોંચ્યા અને અમારા મિત્ર છે રાજુભાઈ. કેમ છો ભાઈ? રાજુભાઈ, જય માતાજી ભાઈ. જય માતાજી. આજે તમારી લીંબુ સોડા પીધી ભાઈ, મજા આવી ગઈ. અને આ તમારા ગામની અંદર તો હોય ને આમ શોપે તમારી મસ્ત છે. આ બસ સ્ટોપ છે ને સામે? સામે છે બસ સ્ટોપ, માલીડા ગામનું બસ સ્ટોપ છે. ને અહીંયાથી આપણે ક્યાં જ લઈ જવાના છો આજે? સરકડિયા જવાનું છે આપણે. સરકડિયા હનુમાન. વાહ વાહ. તમે આપણા કેટલા વિડીયો જોયા છે? બહુ જાજા જોઈએ છે. આગળ રાજુભાઈ ઘણા ટાઈમથી આપણા વિડીયો જોવે છે અને આજે લીંબુ શરબત નહીં, લીંબુ સોડાની મોજ કરીએ છે. અને અહીંયાથી અમે જાશું સરકડિયા હનુમાને. દાદા અમારા. મજા. વાહ દાદા વાહ, દાદાની મજા છે. પણ દાદા એ બધું જૂનું જોયેલું છે. હાગના લાકડા ની બધું બહુ કર્યું. હમ. હાગનું લાકડું આ બધું બહુ. પાક. સીસમડી. હે. એ જ કર્યું પેલા એને. રાણપુરમાં જ વેચવા આવતા બધા. ભાઈ જૂના જે આ બધા દોસ્તો મિત્રો મળતા હોય ને, ગઈડા બાપા હોય અને એમની આ વાતો હોય ને એ સાંભળવાની મજા આવે. ને આજે અમને રાજુભાઈ લઈ જશે સરકડિયા હનુમાને અને ત્યાંનું થોડું ઘણી માહિતી આપશે તમને. જોતા રહ્યો આગળ. અત્યારે અમે રાજુભાઈ અમારી સાથે આવી ગયા છે અને અત્યારે અમે ફોરેસ્ટ જંગલ વિસ્તારમાં અંદર એન્ટર થઈ ગયા છે. રાજુભાઈ, હવે આપણે જાશું સરકડિયા હનુમાન. અચ્છા, તો અહીંયાનું આ જે આ માહોલ છે આખો અલગ જ છે. ને આગળ તમને રાજુભાઈની જે જમીન છે, વાડી છે, તે આગળ ગઈ છે દેખાડતા ભૂલી ગયા. આપણે રિટર્ન આવશું ત્યારે દેખાડશું. અત્યારે આ જંગલ એરિયા છે અને અહીંયા સરકડિયામાં તો બહુ ઓછા વ્યક્તિ આવતા હશે ને જોવા? બહુ ભાઈ જ આવે. શનિ રવિ હોય માણસો, શનિ રવિ. તો અહીંયા સિંહ આવતા હશે ને? હા, સિંહ તો અત્યારે પણ જો નસીબ હોય તો અત્યારે જ પણ મળી જાય. એમ ભાઈ સિંહ દર્શન થઈ જાય તો મોજ આવી જશે.
જો ભાઈ સિંહ વન વિભાગ વન્ય પ્રાણીઓના દ્વારા શિકાર કરેલ ખોરાક ઉપરથી હટાવશો નહીં. જય ગિરનારી બાપુ આવે છે કંઈક ગિરનારી બાપુ છે. જય ગિરનારી. અહીંયા જો રવેચી ધામ મંદિર આવી ગયું છે. આ કઈ આપણી પોસ્ટ છે? ચેકપોસ્ટ કોઠા કોઠા ચેકપોસ્ટ. એટલે અહીંયાથી અંદર જવાનું આપણે. અહીંથી એન્ટ્રી લેવાની આપણે, પછી અહીંથી અંદર જવાનું. ઓકે, અહીંયાથી આપણે એન્ટ્રી લેશું ને પછી જાશું અંદર જંગલ તરફ. ભાઈ અત્યારે મેં અહીંયા ચેકપોસ્ટમાં એન્ટ્રી કરી લીધી છે અને અહીંયા જઈશી હવે આગળ. હોરન વગાડવાની મનાઈ છે. હોરન નથી વગાડવાના કારણ કે અંદર વન વિભાગની અંદર કંઈક ને કંઈક જાનવર જાનવરની ઓલી ડિસ્ટર્બ થાય એવું નહીં કરવાનું. પ્લાસ્ટિકનો કચરો. કારણ કે રાજુભાઈ અમારા અહીંયાના ભોમિયા છે એટલે રાજુભાઈને ઘણી બધી ખ્યાલ છે આમના વિશે અને સરકડી હનુમાનની માહિતી પણ આપશે. અમે ભાઈ અંદર આવતા હતા ત્યાં અમને જો હરણ દેખાય. બીજું એક વાહન છે લીલી મોટા સિંગ વાળું. ક્યાં ગયું? એ જો રહ્યું દેખાતું નથી. અરે હા હા એ રહ્યું. ક્યાં અમે દેખાતું? હા આવી ગયું. ગાડી થોડીક પાછી લેવી પડશે. હવે આવ્યા જો મસ્ત. ઉપર બધા યુટ્યુબરો બેઠા. હરણ છે હરણ. હરણને ઓલું સાબર ઉપર વાંદરા ક્યાં છે? ઉપર જો બધા બેઠા મહેમાન. મહેમાન મહેમાન છે. હા ભાઈ જંગલની મજા હા છે. નજીકથી લીધો ને એનો એકદમ નજીકથી તમને લઈ લઉં નજીકથી. ભાઈ જંગલ એરિયામાં તો ભાઈ કંઈક ને કંઈક પ્રાણીઓ જોવા મળે આપણને. અને અહીંયાથી આગળ આવશે સૂરજકુંડ આવશે આગળ. જંગલની મજા જ સાચી છે ને. સાચી મજા જ આવશે ભાઈ. વસૂલ થઈ ગયો. હાલો સરકો મોજ આવી મોજ. મજા આવે. આજથી હું લગભગ 2 વર્ષ પહેલા આવ્યો હતો પરિક્રમામાં. ત્યારે આ જ રસ્તે આવ્યો હતો અને ત્યારે તમે ઘણા બધા સાથે હતા. અમારી સાથે પ્રતિકભાઈ હતા, ભાર્ગવભાઈ હતા, કેયુરભાઈ હતા, કાનાભાઈ હતા, હું હતો અને ઘણા બધા ટ્રાફિકમાં લોકો બધા આવ્યા હતા પરિક્રમા કરવા. અમે અહીંયાથી આવ્યા હતા શોર્ટ રસ્તેથી. અત્યારે સરખડીયા મંદિર આપણે પહોંચી ગયા છે. ઘણી બધી બહારથી ગાડીઓ આવેલી છે અને આ છે સરખડીયા હનુમાનજીનું મંદિર. ત્યાં આપણે અંદર જઈશું અને દર્શન કરશું. આ છે સરખડીયા હનુમાનજી મંદિરનો ગેટ. લસણ ડુંગળી ખાવાની મનાઈ છે. જય સ્વામિનારાયણ. બુટ ચંપલ વાહ ઇન્ડિયામાં આવી ગયા અમારા. રાત્રે રોકાણ કરવાની મનાઈ છે અહીંયા. રાત્રે બુટ ચપ્પલ અહીંયા ઉતારવાના છે. જય હનુમાન દાદા. રામેશ્વર મંદિર, કાલ ભૈરવ દાદાનું મંદિર. જય અંબે, સીતારામ, જય માં અંબે. અંબે માનું મંદિર છે અને સરકડિયા હનુમાનજી અહીંયા છે. જય હનુમાન દાદા. અખંડ જ્યોત. જય હનુમાન દાદા. આજે હું અહીંયા સરકડિયા હનુમાનજી આવ્યો છું. તમે પણ સરકડિયા હનુમાનજી દાદાના દર્શન કરો. કારણ કે દિવસની ઈચ્છા હતી કે ત્યાં હું જાઉં અને હનુમાનજી દાદાના દર્શન કરું અને આપણા વ્યુઅર્સને પણ દર્શન કરાવીએ. મસ્ત મજાની જગ્યા છે. લોકેશન પણ બહુ મસ્ત છે. સામે હું દેખાઉં છું અને અહીંયા ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે. એકદમ મસ્ત જગ્યા છે. કાળ ભૈરવ દાદા. જય કાળ ભૈરવ દાદા. મહાદેવ મહાદેવ. રામેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. અહીંયા આપણી સાથે બાપુ છે. જય માતાજી. જય ગિરનારી. બાપુ તમારું નામ કયો? તેજસ બાપુ. તેજસ બાપુ. બાપુ અહીંયા સરકડી હનુમાનજી મહારાજ છે તો એના વિશેની માહિતી કંઈક થોડી ઘણી તમારા મુખે. આ હનુમાનજી ને સ્વયંભૂ હનુમાનજી છે. હા સ્વયં પ્રગટેલા છે અને આની જૂની લોકવાયકા એવી કહે છે કે જે અર્જુનના રથ ઉપર જ્યારે હનુમાનજી મહારાજ હતા ને એ યુદ્ધ પૂરું થયું પછી ગિરનારમાં આવ્યા. ગિરનારમાંથી સર કરીને
ગિરનારમાં અહીંયા બેઠા ને એટલે સરકડિયા હનુમાન નામ પડ્યું. એટલે આ ગિરનારનો પાછલો ભાગ આવે. તમે જાઓ ને મેદાનમાંથી તમે અહીંથી બસ મારા સીધા દેખાશે. બરાબર. અને મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કહેવાય. હા. તમારી ગમે એ મનોકામના હોય મનની એ તમારે અહીં પૂરી થાય છે. બરાબર. હનુમાનજીની કીધું તમારી મનોકામના પૂરી થાય છે. વાહ, કેટલા વર્ષ જૂનું છે? બહુ જૂનવાણી છે. હા, બહુ જૂનવાણી સ્વયંભૂ છે. પછી તો જેમ જેમ સાધુ આવતા જાય એમ એમ ડેવલપ કરતા જાય એવી રીતે છે. બરાબર છે. અત્યારે ભોજનની વ્યવસ્થા પણ પ્રસાદીની હા, અહીંયા ભોજનની વ્યવસ્થા આપણે છે ને દર પૂનમે હોય, પછી દર રવિવારે હોય, અને ગમે તહેવાર આવતા હોય મોટા ત્યારે હોય. આડે દિવસે નહીં? આડે દિવસે એમાં કોઈ ફિક્સ ના હોય, કારણ કે કોઈ માણસો આવે કે ના આવે. આડે દિવસે છે ને ફોન રીતે લઈ આવે સામાન, પછી અહીંયા આપણે ઠામ વાસણ આપીએ એ રીતે બનાવી લઈએ. બરાબર. એક લસણ ડુંગળી નથી બનાવવા દેતા અહીંયા. બરાબર છે. એટલે મને છે ને ગિરનારના પરિક્રમા રૂટમાં જગ્યા આવે ઓકે. ત્યારે 5-7 લાખ માણસો અહીંયા પ્રસાદી લે છે. અચ્છા, એટલે રવિવાર દિવસ હોય અથવા તહેવાર હોય? તહેવાર હોય તેથી હોય પ્રસાદી. પૂનમ દર પૂનમ દર પૂનમ? દર પૂનમમાં આપણે અહીંયા 12 કલાક અખંડ ધૂન હોય હા હા. સવારથી સાંજ સુધી. અને દર રવિવારે આપણે હનુમાન ચાલીસાના પાઠ હોય 3 કલાક. વાહ, સરસ. તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો અહીંયા પ્રસાદી પણ ચાલુ છે. તો હવે આપણે પ્રસાદી પણ લેશું અને સરસ મજાની માહિતી આપી છે આપણા બાપુએ. તો હવે જઈએ આપણે પ્રસાદી લેવા અને આગળ તમને મજા કરાવીએ. અહીંયાથી તમને સીધા દત્તાત્રેય ભગવાનના દર્શન પણ થશે. સામે તમને દેખાય છે ગુરુ દત્તાત્રેય, ગુરુ શિખર. ગુરુ દત્તાત્રેય ઓકે. અને બાજુમાં છે મહાકાળીમાં અહીંયા છે મહાકાળી માનું મંદિર છે. ઉપરથી અહીંયાથી પણ દર્શન તમને થઈ જાય. ઝૂમિંગ કેમેરા કર્યો તો દર્શન કરી લેજો. હું કે સાચું ને રજુભાઈ? ને અહીંયા આવો એટલે તમને અલૌકિક જગ્યા લાગે. અહીંયા તમે આ વાતાવરણમાં તમને ભૂખ પણ ના લાગે. તમને ગમે એવી ભૂખ લાગી હોય તો અહીંયા આવો એટલે ધરાઈ જાય. ધરાઈ જાય. કારણ કે અત્યારે વાગ્યા છે 3, પણ પ્રસાદી તો લેવી જ જોઈએ. કારણ કે માં હનુમાન દાદાના ધામે આવ્યા હોય એટલે હનુમાનજીની પ્રસાદી તો લેવાની જ છે. તો હવે આપણે પ્રસાદી લઈએ. રોટી છે, ગાંઠિયા છે, બુંદી છે અને શીરો છે, દાળ છે અને બટેટાનું શાક છે અને અહીંયા છાશ. જરા જજો પ્રસાદી. પ્રસાદી જ લઈ છે આપણે. હા હા, બેસવાની પણ સુવિધા સારી છે. પ્રસાદીનો બગાડ ના થાય એટલા માટે અમે તારીખ પ્રસાદી રૂપે જ લીધું છે. દાદાની પ્રસાદી છે. જય શ્રી રામ. આ જગ્યાએ આવો જો તમે મજા આવશે. દર પૂનમે, રવિવારે અને કંઈક તહેવાર હોય ત્યારે અહીંયા તમને પ્રસાદી મળે. દાદાના દર્શન તો કરી લીધા અમે અને અત્યારે અમે જંગલમાં વન ભોજનની મજા માણી રહ્યા છે. અમે લઈ આવ્યા હતા પાર્સલ ગુજરાતી થાળી, રોટલી, ઊંધિયું, ચણાની દાળ, બટેટાનું શાક છે, ચણાની દાળ છે, ચણાની દાળ છે, દાળ ભાત છે, દાળ ભાત છે જુઓ, અને રોટલી છે અને છાશ પણ છે આપણી. જો છાશની મજાઓ. અહીંયા છે ને ભાઈ પ્લાસ્ટિક વેરવાના નથી એટલે પ્લાસ્ટિક એક સાથે ભેગા કરી દીધા છે. અહીંયા ક્યાંય નાખવાના નથી. રજુભાઈ, વન ભોજનની મજા કેવી? અરે એમાં કઈ ઘટે થોડું. કાંઈ ઘટે નહીં. અને તમે આગળ મને કહેતા હતા કે રાજભાઈ કે બહારથી કોઈ લોકો આવતા હોય આડા દિવસે તો એના માટે શું હોય? એના માટે વાસણની વ્યવસ્થા કરી દઈએ. હા. કાચું લઈ આવવાનું. શનિ રવિ તો પ્રસાદ મળી જાય છે. બરાબર. એ સિવાયના આડે દિવસે કોઈ આવે તો એને કણ હાથે બનાવવાનું રહેશે. કાચું વસ્તુ લઈ આવવાની. કાચી લઈ આવવાનું. સીધો લઈ આવવાનું. હા. હા. બીજું બધું અહીં મળી જાય. વાસણ છે, બર્તન, બરાબર. બધી વ્યવસ્થા થઈ તમે એન્જોય કરી શકો છો. અને એક ડુંગળી લસણ નહીં લઈ આવવાનું. ડુંગળી લસણ ખાસ એક નહીં લઈ આવતા કારણ કે અહીંયા મનાય છે. અને મસ્ત મજાનું જો અહીંયા બાજુમાં પાણીની નેર હાલી જાય છે અને અહીંયા અમે જંગલમાં બેઠા વનભોજન કરી રહ્યા છે. ગાડીઓના થપે થપા લાગ્યા છે. રાઉન્ડ દેખાડ દો. એમાં દીપકભાઈની ફરમાઈશ છે રાઉન્ડ દેખાડો. આ અમારી મજા છે અને ખાસ તો થેન્ક્સ એમને આપણા રાજુભાઈને કરીએ કારણ કે હું તો આ બાજુ ઘણી વાર આવ્યો પણ આ જગ્યાએ નહોતો આવ્યો. ને ઘણા ટાઈમથી મને કહેતા હતા રાજુભાઈ કે તમે આવો આવો આવો, 6-7 મહિના. પણ આનો હુકમ વગર નથી આવવાતું. કેવા લાગ્યા? મોજ મોજ. ખાવા માંડ્યા અમે બાકી રહી ગયા. રાજુભાઈ આપણે સ્ટાર્ટ કરી. બટેટાનું શાક જો અત્યારે બટેટાની મોજ. બટેટાની મોજ તો મોજ છે ને. કાંઈ ઘટે નહીં ભાઈ. એમાં જંગલ આમ વન ભોજન કર્યું હોય ને એનો આનંદ કંઈક અલગ જ છે. આ છે ચણાની દાળ. મજા
મજા આવી જગ્યા છે. સંભારો ખાઈ ગયા તમે? આ રહ્યો કેટલો જ? આ રહ્યો હજી અહીંયા કાઢો કાઢો. તમારે જ ખાવાનું. તો આ જગ્યાએ તમે જ્યારે પણ આવો ત્યારે અહીંયા મંદિર ખુલ્લું જ હોય છે. 4 વાગ્યા પહેલાં અહીંયા તમારે નીકળી જવાનું 4 હોય. વાગ્યા પહેલા એન્ટ્રી લઈ લેવાની. હા, 4 વાગ્યા પછી એન્ટ્રી નહીં દે. એન્ટ્રી નહીં. 4 વાગ્યા પહેલા એન્ટ્રી લઈ લેવાની. બાકી પછી 6 વાગ્યા સુધી રોકાવાની. ફેમિલી હોય, ફેમિલી સાથે એન્જોય કરો, મોજ કરો, ગાડી લઈને આવો, મજા કરો. અહીંયા તમને હરણ, સાબર, વાંદરા, સિંહ ક્યારેક દર્શન મળી જાય. પછી અમને ક્યાંય દેખાણો નહીં, કારણ કે અમે આવ્યા તો સિંહ વયો ગયો. હજી વાત ને, આપણે એમ જ થાય છે 2 વખત એવું થયું. 2 વખત એવું થયું. અમે આવ્યા તો સિંહ વયો ગયો. આવશે ક્યારેક તો આવશે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, અને આવી મોજ કરતા રહેજો.